મોઢામાં ચાંદા 3 વર્ષથી પડતા હોય ને સતત રહેતા હોય ને મટતા ન હોય. ઘણા બધા લોકો એવું માનતા હોય કે માત્ર વ્યસન કરવાથી કે ગરમ વસ્તુ ખાવાથી મોઢામાં ચાંદા પડે, પણ ખરેખર આયુર્વેદનું એવું નિદાન છે કે જેને પિત્ત વધતું એને કારણે મોઢામાં ચાંદા પડે. હા, વ્યસન કરે છે એને ચાંદા પડે જ છે, પણ વ્યસન ન કરવાવાળા વ્યક્તિને પણ જેને ચાંદા પડે, સતત પડતા રહેતા હોય, તે આયુર્વેદ એના માટે બેસ્ટ સોલ્યુશન છે. મોઢામાં ચાંદાની સમસ્યા સાથે શક્તિસિંહ મારી પાસે આવ્યા હતા અને માત્ર 14 દિવસની સારવારથી એને ખૂબ સારું થઈ ગયું. આજે આપણે એમનો વિડીયો લેશું. નમસ્તે બાપુ. નમસ્તે. બાપુ, તમને જે છે આ તકલીફ કઈ રીતે હતી ને શું થતું હતું? એટલે ચાંદા ઘડી ઘડી થઈ જતા હતા. હમ. તમને લોન 2-3 વર્ષથી ચાંદા પડતા હતા. બરાબર. અને એમાં જે છે એ કેટલા એક વખત પડે મોઢામાં ચાંદા તો કેટલા સમય સુધી રહે? 10-15 દિવસ જેવું રહે. 10 દિવસ. બરાબર છે. એના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું છે? 3 થી 4 જેવા ડૉક્ટરને બતાવ્યું. 3-4 ડૉક્ટરને બતાવ્યું છે. ક્યાંથી આવો છો તમે? અહીંયાથી જ આવીને અંતરજાત. બરાબર, અંતરજાતથી આવો છો. પછી આપણે જ્યારે દવા માટે આવ્યા તો આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ કે અહીંયા આની આયુર્વેદિક ટ્રીટમેન્ટ થાય છે? સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયામાં. તો સોશિયલ મીડિયામાં જેમ લોકોને દરેક સમસ્યામાં સમાધાન મળતું હતું ને એને 100% સારું થતું હતું, એટલું તમને સારું સમાધાન મળ્યું? એટલું રિઝલ્ટ તમને મળી ગયું? બરાબર છે. તો કયો બાપુ, તમે જ્યારે આ તકલીફથી હેરાન થતા તો 2-3 અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું હતું તમે? હા, બતાવ્યું. શું એમને નિદાન કરતા? એ ગોળી આપતા ને ટ્યુબ આપતા લગાવવા માટે. બરાબર. ફરક ન પડતો. અને જેવું એટલે કેટલા સમય સુધી સારું થઈ જાય? 7-8 અઠવાડિયે જેવું થઈ જાય. અઠવાડિયામાં પાછા ચાંદા પડી જાય? પાછા ચાંદા. મહિનામાં કેટલી વાર પડે? મહિનામાં બે વાર પડે ચાંદા. બરાબર. ચાંદા પડે તો તમે શું મુશ્કેલ રહે? ખાવા પીવામાંથી માંડીને શું થાય? ખાવા પીવાય નહીં. ખાવા પીવાય નહીં. મસાલાવાળું ન ખવાય એમાં. બરાબર છે. અને મોઢામાં ચાંદા હોવાને કારણે બળતરા થાય કે દુખાવો થાય? બળતરા થાય. બળતરા દુખાવો થાય. બેય થતું. બરાબર. અને એ ટેમ્પરરી સારું લાગે, મહિના 2 વાર તો પડી જાય એટલે મહિના ઓછામાં ઓછા 10-12-15 દિવસ તો તમે આમાં જ રહેતા હશો ચાંદામાં. બરાબર. ને 3 વર્ષથી સતત થયા રાખતા હતા? સતત. બરાબર. એવું નહીં કે ગરમીમાં થાય કે એવું નહીં, ગમે ત્યારે થઈ જાય. ગમે શિયાળામાં થઈ જાય? હા, શિયાળામાં. કેમ કે તમે મારી પાસે દવા લેવા આવ્યા ત્યારે શિયાળો હતો, બરાબર, ત્યારે પણ તમે એટલા ચાંદા હતા. હા, ત્યારે. તો આપણે જ્યારે તમે ડિસેમ્બરમાં દવા લેવા માટે આવ્યા હતા ને આપણે મેડિસિન્સ કરી હતી માત્ર 14 દિવસની, બરાબર. 14 દિવસ પછી હવે કેવું લાગે છે? હવે બરોબર છે. હવે ચાંદા નથી પડતા. હવે ટૂંકમાં 6 મહિનામાં એકવાર પડ્યા નથી એટલે પહેલા પડતા એવા ક્યારે નથી પડ્યા? ના, એવું નથી. 100% રાહત થઈ ગઈ? 100%. બરાબર છે. તો બાપુ, તમે જે છે એ જે આ મુશ્કેલીથી પરેશાન હતા તો એવા ઘણા યુવાનો હશે કે જેને જે છે એ કબજિયાતના કારણે અથવા તો પેટની ગરમીને કારણે ચાંદા પડતા, વ્યસન ન કરતા હોય છતાં ચાંદા પડી જતા, એને તમે શું કહેશો આપણી હોસ્પિટલની સારવાર વિશે? ના, એને આપણે પીસું સારવાર માટે અહીંયાથી દવા લો, ફરક પડી જાય 100%. અને તમે હવે જે છે એ બધી વસ્તુ ખાઈ શકો છો? ના, બધી વસ્તુ ખાઈ. પહેલાં તમે શું ના ખાઈ શકતા? પહેલાં હું તળેલું કે શાક ને એવું ન ખાઈ શકતો. હા, એટલે તરત ચાંદા પડી ગયા? ચાંદા પડી ગયા. ચાંદા પડી ગયા હોય ત્યારે શું ના ખાઈ શકતા? કાંઈ ના ખાઈ શકતા? કાંઈ ન ખાઈ શકતો. તો સાહેબ ત્યારે શું ખાઈને ચલાવતા તમે? ત્યારે એવું બધું ઠંડા પીણા એવું ક્યારેક પી જાવ, પાણી ને એવું. બાકી શાક રોટલી તો કાંઈ ખાઈ જ ન શકતા? તીખાશ તો જરાય ના ખાઈ શકતા? હવે અત્યારે તમે બધા પ્રકારની વસ્તુ ખાઈ શકો છો? બધી પ્રકારની. ઘરની બહારની બધું? તીખાશ પણ ખાઈ જોઈએ તમે? હા, બધી. બરાબર છે. આપણી દવા માત્ર 14 દિવસે લીધી હતી ને? હા, 14 દિવસ. આ 6 મહિના થયા, ક્યારે તકલીફ પડી? હવે નથી પડી જાય. બધું ખાઈ શકો છો? બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે ખરેખર જે છે એ આયુર્વેદ કેટલું ફાસ્ટ છે અને કેટલું ઝડપથી રિઝલ્ટ આપે છે ને કેટલું ઝડપથી મટાડે છે એનું ઉદાહરણ આ છે કે
એમને બાપુને જે છે છેલ્લા 3 વર્ષથી સતત ચાંદા પડતા હતા અને આપણી માત્ર ને માત્ર 14 દિવસની સારવાર કરી અને અત્યારે જે છે આટલું સરસ રીતે રિઝલ્ટ મળી ગયું અને 6 મહિનાથી એને હવે ચાંદા પડતા નથી. એક ખાસ બાપુ તમને વસ્તુ પૂછવી હતી કે તમે લગભગ 3 વર્ષથી સતત હેરાન હતા, બરોબર છે, અને વારે વારે દવા લેવી પડતી, 2-3 ડૉક્ટર અલગ અલગ બતાવ્યું હશે, ગોળી ટ્યુબ બધું કરતા હતા, પણ આપણી મેડિસિનથી તમને જેટલી ઝડપથી રાહત થઈ એટલી કોઈ જગ્યાએ થઈ ના એવી નથી, ઝડપથી નથી કોઈ સારું થયું. અને આપણી દવા પછી જેટલું ઝડપથી અત્યારે હજી સુધી સારું પડે જેવું કોઈ દીધું તો સારું ના. એમાં ઝડપથી થઈ ગયું સારવાર, 15 દિવસમાં ફરક પડી ગયો. અને પાછો હજી સુધી થયા જ નથી, એમ નહીંતર તમે મહિનામાં 2 વાર તો થઈ જાય ગમે એ દવા કરો તો એવું હા, થઈ જાય થઈ ને? કેટલા બધા મોટા મોટા ડૉક્ટરને બતાવ્યું હતું? મોટા ડૉક્ટર 1-2 વાર ભૂતથી દવા લીધી, હા, બે વાર ગાંધામથી દવા લીધી, બરાબર, તો એ ફરક નહોતો ફરક પડતો. ન પડ્યો. એટલે ખરેખર જે છે એ મોઢામાં ચાંદા પડવા એ પેટની ગરમીને કારણે થતા હોય છે અને પેટની ગરમી એટલે પિત્તનું સોલ્યુશન આપણે કરી લે તરત જ એમાં ફરક પડતો છે, જેમ બાપુને પડે, બરાબર છે. એવી જ રીતે મોઢામાં ચાંદા ઘણા લોકોને જે છે એ પેટના ગરમાશની સાથે જે છે કબજિયાતને કારણે પણ થતા હોય છે. એટલે એ સૌથી પહેલાં ધ્યાન રાખવાની જરૂર છે કે કબજિયાત અને પેટની ગરમી દૂર થવી જોઈએ. બાપુ તમે બીજી જગ્યાએ કોઈ પણ દવા ક્યારે કરી છે તો તમને ગરમે પડતી હશે ને દવા? કોઈ પણ નાની મોટી દવા તમને ગરમ જ પડતી હશે ને? ગરમ પડી જાય, ગોળી ખાઉં તો થોડાક વધારે ચાંદા થઈ જાય છે. ફરક પડે પણ થોડું ઘણો ફરક પડે. હા, એટલે ખાસ એ પણ તમને કહેવાનું છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો એ પછી તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો, કોઈ મેડિકલ સ્ટોરમાં લેતા હો કે તમે કોઈ જગ્યાએ જે છે એ પોતાની હાથે દવા લેતા હો, પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો. આયુર્વેદ દવા ગરમ નથી, પણ જો તમારું નિદાન સાચું ન થાય તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એ કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે અમે નિદાન સાચું કરીએ છીએ. અને ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી આવતી, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. તમે જે છે એ જેમ ઝડપથી સાજા થયા એમ દરેક લોકો આ વસ્તુ સમજે કે આયુર્વેદ જે છે એ માત્ર એવું નથી કે બહુ લાંબો સમય લેશે, બરોબર ને? તમે ક્યારે માની તો કે આટલું ઝડપથી મને ફરક પડશે દેશી દવામાં? ના એવું નહોતું મને. હવે કેવું થયું કે 14 દિવસ લીધા પછી એક કેવા દવા જરૂર નથી, બરોબર ને? ગરમ જ પડી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બાપુ.